ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈઓ. ફરી એકવાર તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. અને મેં હેલ્મેટ લઈને જતો છું કોલેજ, કારણ કે 50 રૂપિયાનો ફાઇન લાગી ગયેલો છે. અને આ છે આપણા ડોગીસભાઈ. આજે જોઈએ કેવી મજા આવે છે. મેં અને સાહિલભાઈ બંને જણા અમે જતા છે બજાર આવીને રોજની જેમ આપણે યોગેશભાઈની મુલાકાત લઈ લીધી. આજે તો યોગેશભાઈ પાસે આપણા મિત્તુભાઈ આવેલા હતા અને એના સરસ મજાના બાલ કાપી રહ્યા હતા. પછી મેં અને મારા દોસ્તાર જોડે નીકળી ગયા કોલેજ જવા માટે. સરસ મજાની બચ્ચીઓ અને બચ્ચાઓ સ્કૂલ જાય છે. ગાઈસ, તમે જોઈ શકો. આજે સોમવાર હતો એટલે સુકેશ ગામમાં હટવાડો ભરાયેલો હતો. ગાઈસ, તમે હટવાડાની વિઝિટ કરી શકો. સોમવારે આવી જાઓ સુકેશ. પારડીમાં નાનું એવું અમને ટ્રાફિક જોવા મળ્યું અને તમે જોઈ શકો. પછી અમે પહોંચી ગયા કોલેજના ગેટ પાસે. કોલેજના ગેટની અંદર જઈને જોયું આપણા ખુશીબેનની ટીમ બેસેલી હતી. ગાઈસ, તમે જોઈ શકો. આ છે અમારા મોટું અને પટલું, બંને સાથે જ જોવા મળે છે તમને. ગાઈસ, કોલેજની અંદરનો માહોલ તમે જોઈ શકો. ઘણી બધી પબ્લિક છે આજે. જય હો. એક્ઝામ હોલમાં બેસવાનો બેલ પડી ગયો અને અમે નીકળી ગયા એક્ઝામ હોલમાં બેસવા માટે. ગાઈસ, એક્ઝામ આપીને અમે નીકળી આવ્યા નીચે જવા માટે અને પાર્કિંગમાં જતી રહ્યા. અહીંયાનો માહોલ તમે જોઈ શકો. ચોપડા લઈને બેસેલા છે બધા. દોસ્તારનો છે. હેલો ગાઈસ. એક્ઝામ પતી એટલે મયંકભાઈ જુઓ બહુ ફોર્મમાં છે અને એની ફોનની સ્ટોરેજ ખાલી કરી રહ્યો છે. કોલેજથી પછી મેં નીકળી ગયો કોમ્પ્યુટર ક્લાસ પર જવા માટે અને અહીંયા એક દોસ્તાર ખૂબ જ મસ્તી કરી રહ્યો હતો અને અહીંયા ઘણી બધી ટાઈપિંગ કરી અને પછી મેં જતી રહ્યો બસની રાહ જોવા માટે. બસમાં ચડી ગયો અને આજે ઘણા બધા આઈટીઆઈના ફ્રેન્ડની મુલાકાત લઈ લીધી. બસમાંથી ઉતરી ગયો અને પછી આવી ગયા ભાઈ સાથે ઘરે જવા માટે. ઘરે જઈને સરસ મજાના રસગુલ્લા ખાઈ લીધા અને આજે માટે આટલું જ. હવે મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.